હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે કાર્લ પિયર્સ અંતિ મેથડથી 5 માર્કનો સમ કેવી રીતે કરવો તે જોઈશું. તો સૌપ્રથમ તો તેના માટે આપણે એક્સ બાર અને વાય બાર જોશે. તો એક્સ એટલે થશે છેલ્લા 3 દિવસના વાંચન એટલે એક્સ થશે અને પરીક્ષામાં મેળવેલ ગુણ એટલે વાય થશે. તેના ઉપરથી આપણે એક્સ બાર અને વાય બાર મળી જશે. અહીં એક્સ બાર અને વાય બાર અહીં પૂર્ણાંકમાં મળેલ છે, માટે આપણે એક્સ માઇનસ એક્સ બાર વાળી ફોર્મ્યુલા સૂત્રનો ઉપયોગ કરીશું. તો હવે સૌપ્રથમ તો તેના માટે આપણે કોષ્ટક બનાવવું પડશે. કોષ્ટકમાં આપણે કઈ કઈ વિગતો જોશે? એક્સ વાય, એક્સ માઇનસ એક્સ બાર, વાય માઇનસ વાય બાર, એક્સ માઇનસ એક્સ બાર ગુણ્યા વાય માઇનસ વાય બાર, એક્સ માઇનસ એક્સ બારનો વર્ગ અને વાય માઇનસ વાય બારનો વર્ગ. આટલી વિગતો આપણે કોષ્ટકમાં જોશે. હવે આપણે ઉપર મળ્યો તો એક્સ બાર હતો 33 અને વાય બાર હતા 72. એક્સ બાર બરાબર 33 અને વાય બાર બરાબર 72. તો હવે એક્સ માઇનસ એક્સ બાર એટલે કે એક્સ 25 માઇનસ 33, 38 માઇનસ 33, 30 માઇનસ 33 એટલે આપણે આ વાળી કોલમ મળે છે. ત્યારબાદ આવ્યું વાય માઇનસ વાય બાર એટલે કે 65 માઇનસ 72, 75 માઇનસ 72, 68 માઇનસ 72 એટલે આપણે વાય માઇનસ વાય બારની કોલમ મળે છે. ત્યાર પછી આવ્યું એક્સ માઇનસ એક્સ બાર ગુણ્યા વાય માઇનસ વાય બાર. તો આ બે જે કોલમ છે તેનો ગુણાકાર કરીને આપણે આ કોલમ મળે છે. એટલે કે -8 ગુણ્યા -7, 5 ગુણ્યા 3, -3 ગુણ્યા -4. ત્યારબાદ આવે છે કે એક્સ માઇનસ એક્સ બારનો વર્ગ. તો એક્સ માઇનસ એક્સ બારનો વર્ગ એટલે કે -8નો વર્ગ, 5નો વર્ગ, -3નો વર્ગ કરીને આપણે આ વાળી કોલમ મળે છે. ત્યારબાદ છે કે વાય માઇનસ વાય બારનો વર્ગ. તો -7નો વર્ગ, 3નો વર્ગ, -4નો વર્ગ કરીને આપણે વાય માઇનસ વાય બારની કોલમ મળે છે. ત્યારબાદ નીચે અંતમાં બધાનો સરવાળો કુલ કરી લેવાનો હોય છે. ત્યારબાદ આપણે સૂત્ર મૂકશું કે સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ગુણ્યા વાય માઇનસ વાય બાર છેદમાં વર્ગમૂળમાં સિગ્મા એક્સ માઇનસ એક્સ બારનો વર્ગ અને સિગ્મા વાય વર્ગમૂળમાં સિગ્મા વાય માઇનસ વાય બારનો વર્ગ. હવે સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ગુણ્યા વાય માઇનસ વાય બારનો ટોટલ હતો 151. તે આપણે અહીંયા મૂક્યો. સિગ્મા એક્સ માઇનસ એક્સ બારના વર્ગનો કોલમનો ટોટલ હતો 182. તે આપણે અહીંયા મૂક્યો અને વાય માઇનસ વાય બારના વર્ગના કોલમનો ટોટલ હતો 136. તે આપણે અહીંયા મૂક્યો. આવી રીતે આપણે તેના ઉપરથી જવાબ મળશે 0.96. અગાઉ જોયું હતું એ મુજબ કે 0.96 છે એ એકની ખૂબ જ નજીક છે. તેથી આપણે એવું કહી શકાય કે ગાઢ ધન સંબંધ ધરાવે છે. થેન્ક યુ.